દેશું અને પછી એને ડીમોલ્ડ કરશું. આપણે શુગર સિરપ બનાવી રહ્યા છે. ઓકે, એના માટે આપણે એ 1 કપ શુગર અને 2 કપ્સ પાણી લીધેલું છે, વોટર. 1 કપ શુગર અને 2 કપ વોટર. ઓકે, અને આપણે આને ખાલી બરાબર થોડી વારમાં હલાવા કરશું. આપણને ચાસણી નથી બનાવવાની, જસ્ટ શુગર સિરપ, શુગરનું વોટર જેમ બનાવશું. આપણે આ શુગર અંદર પીગળી જાય એટલે આપણે બંધ કરી દઈશું. આપણે મીડિયમ ફ્લેમ પર રાખેલું છે. ઓકે, જસ્ટ આપણને આ પાણીમાં શુગર પીગળાવવાની છે. જો આ શુગર જે છે એ પૂરી પીગળી જવી જોઈએ. આપણે મીડિયમ ફ્લેમ પર રાખેલું છે. ઓકે, ફક્ત આપણાને આના અંદર શુગરને પીગળાવવાની છે. जो अपनी शुगर बराबर पूरी तरह पानी में डिजोल्व थई चुकी है. ओके, હવે આપણે આને બંધ કરી દઈએ અને રૂમ ટેમ્પરેચર પર આપણે એને ઠંડુ થવા દેશું. આપણે હવે વિપ કરતા જોશું ક્રીમને. એના માટે આપણે જે વિપિંગ ક્રીમ આવે છે એ યુઝ કરશું. વિપિંગ ક્રીમને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરશું અને જ્યારે આપણને યુઝ કરવું હોય ત્યારે આપણે એને થોડા કલાક પહેલાં નીચે મૂકી દઈશું અને આપણે ચિલ્ડ લિક્વિડ ફોર્મમાં વિપિંગ ક્રીમને યુઝ કરશું. ઓકે, તો આપણે સ્ટોર એને ફ્રીઝરમાં કરશું, લેકિન યુઝ કરવાને આપણે એને નીચે લેશું. આપણાને ક્રીમ વિપ કરવાને ઇલેક્ટ્રિક બ્લેન્ડર જોશે. ઓકે, આપણે ફર્સ્ટ 1 થી સ્ટાર્ટ કરશું, જે સૌથી કમ સ્પીડ છે એનાથી, અને એનાથી ધીરે ધીરે 1 યા 2 મિનિટ્સમાં આપણે આગળ વધશું જેમ જેમ આપણી સ્પીડ આગળ વધશે.